Hello students, myself Jagruti Balubhai Patel, working as a lecturer in Prime College of Diploma. Today we are discussing about the loop control statement. In loop control statement from the subject computer programming. Okay, and this subject is related to the diploma first year first sem. तो आज हम लोग बात करने वाले हैं लूप कंट्रोल स्टेटमेंट फ्रॉम द सब्जेक्ट सीपी. दिस लूप कंट्रोल स्टेटमेंट इज कंसिडर एज ए यूनिट 5 इन सीपी. यूनिट 5 के तौर पे सीपी के अंदर ये यूनिट दिया गया है लूप कंट्रोल स्टेटमेंट. इसके आगे हमने यूनिट नंबर 4 में डिस्कस किया डिसीजन कंट्रोल स्टेटमेंट. ओके, तो डिसीजन कंट्रोल स्टेटमेंट के अंदर हमने इफ स्टेटमेंट देखे थे, स्विच स्टेटमेंट देखे थे, गो टू स्टेटमेंट देखे थे. ओके, तो अब हम लोग डिस्कस करने वाले हैं लूप कंट्रोल स्टेटमेंट. दिस वन इज अ सिलेबस फॉर द लूप कंट्रोल स्टेटमेंट, जीटीयू सिलेबस. ओके, तो दिस वन इज अ मेजर पॉइंट. एक मेजर पॉइंट है कि एक ज मेजर पॉइंट है कि डेवलप प्रोग्राम યુઝિંગ સ્ટ્રક્ચર લૂપ કંટ્રોલ સ્ટેટમેન્ટ ઇન સી. અને આ જે મેજર પોઈન્ટ છે તેના સબ પોઈન્ટ છે લૂપ કંટ્રોલ સ્ટેટમેન્ટ, જેની અંદર આપણે જોવાના છે ફોર લૂપ, નેસ્ટેડ ફોર લૂપ, વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપ. તો આટલી લૂપ વિશે આપણે ડિસ્કસ કરવાના છે. ઓકે, તો દિસ यूनिट इज कॉल्ड एज अ लूप कंट्रोल स्टेटमेंट. दिस वन इज अ मेजर पॉइंट. तो उसमें लिखा है कि प्रोग्राम्स यूजिंग स्ट्रक्चर लूप. जो लूप देखेंगे उसके प्रोग्राम भी सी लैंग्वेज के अंदर हमें एग्जीक्यूट करने हैं. ओके, नेक्स्ट दिस वन इज अ सब पार्ट फॉर दैट 5.1. तो 5.1 कंटेन सब पार्ट विच इज अ लूप कंट्रोल स्टेटमेंट. એની અંદર છે ફોર લૂપ, નેસ્ટેડ ફોર લૂપ, વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપ. તો આપણે વન બાય વન સ્ટાર્ટ કરીએ તે પહેલાં ડિસ્કસ કરીએ કે વોટ ડુ યુ મીન બાય લૂપ કંટ્રોલ સ્ટેટમેન્ટ. ઓકે, તો લૂપ કંટ્રોલ સ્ટેટમેન્ટ મીન્સ વોટ કે લૂપિંગ કંટ્રોલ સ્ટેટમેન્ટ આર યુઝ ટુ એક્ઝિક્યુટ સર્ટેન પોર્શન ઓફ ધ કોડ રિપીટેડલી. મીન્સ આપણા પ્રોગ્રામની અંદર આપણે જો કોઈ કોડ છે, બરાબર, આપણે જે બી કોઈ કોડ છે તે કર્લી બ્રેકેટની અંદર લખીએ તો બ્લોક ઓફ જો કોઈ કોડ હોય તેને રિપીટેડલી એક જ કોડને વારે રિપીટ કરવો હોય એક જ જગ્યા પર, બરાબર, તો આપણે આ સ્ટેટમેન્ટનો યુઝ કરી શકીએ, જેનું નામ છે લૂપ કંટ્રોલ સ્ટેટમેન્ટ. સમટાઈમ ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ એક્ઝિક્યુટ સમ પોર્શન ઓફ ધ કોડ રિપીટેડલી ફોર સ્પેસિફિક નંબર ઓફ અ ટાઈમ ઓર અન્ટિલ સમ કન્ડિશન ઇઝ સેટિસ્ફાઈ એટ ધ ટાઈમ વી આર યુઝિંગ ધીસ લૂપ કંટ્રોલ સ્ટેટમેન્ટ. એટલે આપણા પ્રોગ્રામમાં આપણને કોઈક વાર એવું હોય કે એના માટે પણ આપણે કોઈ કન્ડિશન આપવી તો જરૂરી છે, કારણ કે લૂપ ક્યારે સ્ટોપ થઈ તો તેને સ્ટોપ કરવા માટે કોઈ કન્ડિશન સેટિસ્ફાઈ થવી જરૂરી છે. જો કન્ડિશન નહીં આપશો અને જો લૂપને રિપીટેડલી એક્ઝિક્યુટ કરતા રહેશો તો એ ઇન્ફાઇનાઇટ સુધી એક્ઝિક્યુટ થશે. એટલે આપણને કોઈક વાર પ્રોગ્રામમાં એવી જરૂર પડે કે કોઈક પોઈન્ટથી લઈને કોઈક પોઈન્ટ સુધી એ કોડને રિપીટેડલી એક્ઝિક્યુટ કરાવવો છે તો આપણે લૂપ કંટ્રોલ સ્ટેટમેન્ટનો યુઝ કરી શકીએ. બરાબર, તો લૂપ કંટ્રોલ સ્ટેટમેન્ટ જ્યારે પણ યુઝ કરીએ તો તેની જોડે આપણે એક લૂપને સ્ટોપ કરવા માટે હંમેશા જ્યારે પણ એ રિપીટેડ થતી હશે ત્યારે કન્ડિશનને ચેક કરતા જશું. ઓકે, તો કન્ડિશન ચેકિંગની બેઝિસ પર લૂપ કંટ્રોલ સ્ટેટમેન્ટના બે સ્ટ્રક્ચર પડે છે. કન્ડિશન ચેકિંગના બેઝિસ પર લૂપ કંટ્રોલ સ્ટ્રક્ચરના બે પોર્શન પડે છે, વિચ ઇઝ એન્ટ્રી કંટ્રોલ લૂપ અને એક્ઝિટ કંટ્રોલ લૂપ. તો નામ પરથી જ ખબર પડે છે કે એન્ટ્રી કંટ્રોલ લૂપ શું હશે. તો જ્યારે પણ તમે લૂપમાં એન્ટર થશો, એટલે કે જે એક્ઝિક્યુટ કોડ જે તમે વારે રિપીટ કરવાના છે તેમાં એન્ટર થશો તો એન્ટર થવા પહેલાં તમે શું ચેક કરશો તો કન્ડિશન ચેક કરશો. જો એ કન્ડિશન સાચી હોય તો જ તમે એની અંદર એન્ટર થાવ તો દેટ વન ઇઝ અ એન્ટ્રી, એટલે કે એન્ટર થાય તેવું જ એને કંટ્રોલ કરી લે છે. દેટ વન ઇઝ અ એન્ટ્રી કંટ્રોલ લૂપ. એન્ડ સેકન્ડ વન ઇઝ અ એક્ઝિટ કંટ્રોલ લૂપ. તો નામ પરથી કેવું લાગે છે કે પહેલાં જે રિપીટેડ કોડ હશે ને તેમાંનો જે કોડ હશે તેને એકવાર એક્ઝિક્યુટ કરશે, બરાબર, અને પછી એના લાસ્ટમાં એની કન્ડિશન ચેક કરશે, બરાબર, એટલે એટ ધ એન્ડ ઓફ ધ કન્ડિશન ચેક થાય છે. તો દેટ વન ઇઝ અ એક્ઝિટ કંટ્રોલ લૂપ. તો વન બાય વન આપણે જોઈએ કે એન્ટ્રી કંટ્રોલ લૂપ કઈ છે અને એક્ઝિટ કંટ્રોલ લૂપ કઈ છે. ઓકે, એમ તો ટાઈપ્સ ઓફ લૂપમાં આવે ફોર લૂપ, વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપ. પણ જો કન્ડિશન ચેકિંગના બેઝિસ પર આપણે જોઈએ તો તેના બે સ્ટ્રક્ચર છે, વિચ ઇઝ અ એન્ટ્રી કંટ્રોલ લૂપ અને એક્ઝિટ કંટ્રોલ લૂપ. ઓકે, કન્ડિશન ચેકિંગના બેઝિસ પર એના બે ટાઈપના સ્ટ્રક્ચર પડે છે. તેના વિશે આપણે ફર્સ્ટ ડિસ્કસ કરીએ. તો ફર્સ્ટ વન છે entry control loop. So entry control loop means what? The condition is tested before the body of the loop is called entry control loop. એટલે કે condition ક્યારે ચેક થશે જ્યારે body of the loop ચાલુ થાય તે પહેલા. તો દેટ ટાઈપ ઓફ લૂપ ઇઝ નોન એઝ ધ એન્ટ્રી કંટ્રોલ. એટલે કે ફોર એક્ઝામ્પલ આપણને ખબર જ છે કે આપણે ઇફ કન્ડિશન લખતા તો તેના માટે પણ આ રીતના બ્લોક બનાવતા કર્લી બ્રેકેટનો યુઝ કરીને. તો લૂપ માટે પણ મેં આ રીતના બ્લોક બનાવ્યો છે. હવે આ બ્લોકની અંદર પેલો રિપીટેડ કોડ લખેલો છે જે મારે વારે રિપીટ કરવો છે. તો જ્યારે હું એ કોડને સ્ટાર્ટ કરું તે પહેલાં જ કોઈ કન્ડિશન ચેક કરી લઈએ, ઓકે, કોઈ કન્ડિશન ચેક કરી લઈએ તો દેટ વન ઇઝ નોન એઝ અ
એન્ટ્રી કંટ્રોલ લૂપ. તો જ્યારે લૂપમાં એન્ટર થાવ છો તે પહેલાં જ એની કન્ડિશન ચેક કરવામાં આવે છે તો તેને કહેવાય એન્ટ્રી કંટ્રોલ લૂપ. ઇફ ધ કન્ડિશન ઇઝ ટ્રુ ધેન ધ બોડી ઓફ ધ લૂપ ઇઝ એક્ઝિક્યુટ. એટલે કે પહેલાં જ કન્ડિશન ચેક થાય છે, એટલે કન્ડિશન જો ટ્રુ હશે તો આ પોર્શન રિપીટેડ એક્ઝિક્યુટ થવા માટે એન્ટર થશે. પણ જો કન્ડિશન ફોલ્સ થઈ ગઈ, તો આપણે ડાયરેક્ટ જ બોડી ઓફ ધ લૂપમાં જતા જ નથી અને ડાયરેક્ટ બહાર નીકળી જઈએ છીએ. એટલે એન્ટ્રી કંટ્રોલ લૂપમાં કેવું છે કે જો કન્ડિશન ટ્રુ થશે તો બોડી ઓફ ધ લૂપ એક્ઝિક્યુટ થશે, પણ જો કન્ડિશન ફોલ્સ થઈ જાય તો બોડી ઓફ ધ લૂપ એક્ઝિક્યુટ એક બી વાર નથી થતો, બરાબર. કારણ કે સ્ટાર્ટિંગમાં જો કન્ડિશન ફોલ્સ થઈ ગઈ તો બોડી ઓફ ધ લૂપ એક્ઝિક્યુટ થતો નથી. તો એન્ટ્રીને બેઝિસ પર જો કન્ડિશન ચેક કરવામાં આવે તો તે બે ટાઈપની લૂપ છે, વિચ ઇઝ અ વાઇલ લૂપ એન્ડ ફોર લૂપ. ફોર લૂપ અને વાઇલ લૂપ બંને એવી લૂપ છે જેમાં બોડી ઓફ ધ લૂપ ચાલુ થાય, એટલે કે લૂપની જે બોડી છે જે રિપીટેડ કરવાની છે તે ચાલુ થાય તે પહેલાં જ એની કન્ડિશન ચેક કરવામાં આવે છે. ઓકે, તો દેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ અ એન્ટ્રી કંટ્રોલ લૂપ. નેક્સ્ટ વન ઇઝ અ એક્ઝિટ કંટ્રોલ લૂપ. તો હવે એક્ઝિટ કંટ્રોલ લૂપ શું છે તો લખ્યું છે જો ધ કન્ડિશન ઇઝ ટેસ્ટેડ આફ્ટર ધ બોડી ઓફ ધ લૂપ then it is known as a exit control loop. એટલે કન્ડિશન જે છે, ફોર એક્ઝામ્પલ આ બોડી ઓફ ધ લૂપ છે, કર્લી બ્રેકેટની અંદર આ બોડી ઓફ ધ લૂપ છે, તો કન્ડિશન ક્યારે ચેક થશે? બોડી ઓફ ધ લૂપ પતી જાય પછી, આફ્ટર ધ બોડી ઓફ ધ લૂપ. એટલે બોડી ઓફ ધ લૂપ પતે પછી કન્ડિશન ચેક થાય. જો આ કન્ડિશન સાચી હશે તો પાછું આ કોડ રિપીટ થશે, અને જો આ કન્ડિશન ખોટી હશે તો આપણે એ લૂપની બહાર નીકળી જઈશું, બરાબર. તો આ ટાઈપની જે લૂપ છે તો તેને કહેવાય એક્ઝિટ કંટ્રોલ લૂપ. તો આમાં કેવું હશે કે એમાં કેવું છે કે કર્લી બ્રેકેટની અંદર આપણે કોડ લખેલો છે, પહેલાં કોડ એક્ઝિક્યુટ થશે પછી કન્ડિશન ચેક થશે, બરાબર. હવે કન્ડિશન ચેક થઈને કન્ડિશન ટ્રુ હશે તો પાછું આ રિપીટ થશે, બરાબર. કારણ કે રિપીટેડ કોડ માટે જ આપણે કન્ડિશન આપેલી છે, કોઈ લિમિટ આપેલી હશે તો આ લૂપ એક્ઝિક્યુટ થશે. પણ કન્ડિશન જ ફોલ્સ થઈ ગઈ તો આપણે કેવું થશે, એ લૂપની બહાર એટલે આ કર્લી બ્રેકેટની બહાર નીકળી જઈશું, એટલે કન્ડિશન પછી જે સ્ટેટમેન્ટ લખેલા હશે તે એક્ઝિક્યુટ થશે. ઓકે, તો આમાં કેવું થયું કે જો કન્ડિશન ખોટી પડે છે પહેલી જ વાર તો પણ એકવાર તો બોડી ઓફ ધ લૂપ એક્ઝિક્યુટ થાય જ છે. તો ત્રીજું સ્ટેટમેન્ટ લખેલ છે જો ઇફ ધ કન્ડિશન ઇઝ ફોલ્સ એટ અ ફર્સ્ટ ટાઈમ બોડી ઇઝ એક્ઝિક્યુટ એટલીસ્ટ વન. એટલે એક્ઝિટ કંટ્રોલ લૂપ એ ટાઈપની લૂપ છે જેમાં બોડી ઓફ ધ લૂપ એકવાર તો એક્ઝિક્યુટ થશે જ, કારણ કે તેમાં પહેલાં બોડી ઓફ ધ લૂપ એક્ઝિક્યુટ થાય છે અને લાસ્ટમાં આપણે કન્ડિશન ચેક કરીએ છીએ. ઓકે, તો તે ટાઈપની જે લૂપ છે દેટ વન ઇઝ અ ડુ વાઇલ લૂપ. ઓકે, તો ડુ વાઇલ લૂપ ઇઝ નોન એઝ અ exit control loop. On the basis of a condition checking, there are two type of loop, which is the exit control loop and entry control loop. ઓકે, હવે આપણે ડિસ્કસ કરીએ કે જે તે એન્ટ્રી કંટ્રોલ લૂપ કઈ હતી, ફોર લૂપ અને વાઇલ લૂપ, અને એક્ઝિટ કંટ્રોલ લૂપ કઈ હતી, ડુ વાઇલ લૂપ. તો સી સપોર્ટ there are three types of loop, which is a for loop, while loop અને do while loop. તો આપણે વન બાય વન બધી જ ટાઈપ્સ ઓફ લૂપને ડિસ્કસ કરીએ. ઓકે, તો ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ ફોર લૂપને. તો ફોર લૂપ શું છે? તો ફોર લૂપ ઇઝ યુઝ ટુ એક્ઝિક્યુટ સર્ટેન પોર્શન ઓફ ધ કોડ રિપીટેડલી ફોર સ્પેસિફિક નંબર ઓફ અ ટાઈમ. ઓકે, એન્ડ ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ ઇટરેટિવ સ્ટેટમેન્ટ. ફોર લૂપને ઇટરેટિવ સ્ટેટમેન્ટ પણ કહેવામાં આવે છે. અને ફોર લૂપ શેના માટે યુઝ થાય? તો એક સર્ટેન પોર્શન ઓફ ધ કોડ હોય તેને રિપીટેડલી યુઝ કરવા માટે આ યુઝ થાય છે, બરાબર. ફોર લૂપ ઇઝ યુઝફુલ વેન યુ નો ઇન એડવાન્સ હાઉ મેની ટાઈમ યુ વોન્ટ ટુ રિપીટ ધ કોડ. ફોર લૂપનો યુઝ ત્યારે કરીએ આપણે જ્યારે આપણને ખબર હોય કે આપણે કેટલા ટાઈમ પીરિયડ સુધી આ લૂપને એક્ઝિક્યુટ કરવાની છે, બરાબર. તો એની જનરલ સિન્ટેક્સ જે છે ને તે આ રીતની હશે. પહેલાં ફોર લૂપ, પછી સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે ઇનિશિયલાઇઝ ક્યાંથી લૂપને સ્ટાર્ટ કરવાની છે, પછી કન્ડિશનમાં એ હશે કે આ સ્ટાર્ટ કર્યું તો એને ક્યાં સ્ટોપ કરવાનું છે, અને ઇટરેશન વિલ બી અ ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ પોઈન્ટ. એટલે કે જો કન્ડિશન 0થી સ્ટાર્ટ થઈ હોય તો આપણે ઓબ્વિયસલી બીજી વાર ઇટરેશનને ઇન્ક્રીમેન્ટ કરવા પડે, અને જો એ ગ્રેટર દેન 0થી ચાલુ થઈ હોય તો 0 સુધી જવા માટે એને ડિક્રીમેન્ટ કરવા પડે. ઓકે, તો આ રીતના ફોર લૂપ જે છે તેની સિન્ટેક્સ છે. અહીંયા જે પહેલો પોઈન્ટ છે ઇનિશિયલાઇઝેશન, ધીસ પોઈન્ટ ઇનિશિયલાઇઝેશન આ રીતના જ લખવાનું. ફોર પછી બ્રેકેટમાં ઇનિશિયલાઇઝેશન, પછી સેમિકોલન, પછી કન્ડિશન, પછી પાછું સેમિકોલન, પછી ઇટરેશન અને બ્રેકેટ ઓવર કરે પછી કોઈ દિવસ સેમિકોલન નહીં પાડો, કારણ કે ફોર લૂપ અહીંયા પતી નથી ગઈ, બરાબર. ફોર લૂપનો જે બ્લોક છે ને તે અહીંયા કર્લી બ્રેકેટ સ્ટાર્ટ થયો ત્યાં હજી સ્ટાર્ટ થયો, અને ફોર લૂપ ક્યાં પતશે? જો આ કર્લી બ્રેકેટ પતે ત્યાં પતશે. ઓકે, તો ફોર લૂપ લખે પછી કોઈ દિવસ સેમિકોલન આવતો નથી. તો ફર્સ્ટ વન કયું છે? ઇનિશિયલાઇઝેશન. તો ઇનિશિયલાઇઝેશન ઇટ ઇન્ડિકેટ ધ
starting point for the loop, starting point specify from which value the loop will be start the iteration. એટલે ઇનિશિયલાઇઝેશન પોઈન્ટ આપણને એ બતાવે કે આપણે લૂપ ક્યાંથી સ્ટાર્ટ કરવાની છે અને લૂપ જ્યાંથી પણ સ્ટાર્ટ કરો બરાબર તો તેનો ઇટરેશન પોઈન્ટ શું છે તે આપણને ઇનિશિયલાઇઝેશન બતાવે છે બરાબર. નેક્સ્ટ વન ઇઝ અ કન્ડિશન. કન્ડિશન શું બતાવે તો ઇટ ઇન્ડિકેટ ધ કંટ્રોલ કન્ડિશન ફોર ધ લૂપ. કંટ્રોલ કન્ડિશન ડિટરમાઇન વેન ધ લૂપ વિલ બી સ્ટોપ. હવે ઇનિશિયલાઇઝેશનથી આપણે સ્ટાર્ટ કરી તો ક્યારે એક જે ઇટરેશન સ્ટાર્ટ થયેલું છે તેને સ્ટોપ કરવાનું છે તે પોઈન્ટ આપણે ક્યાં લખશું તો કન્ડિશનની અંદર લખશું. ઓકે એન્ડ લાસ્ટ વન ઇઝ અ ઇટરેશન. તો ઇટરેશન પોઈન્ટ આપણને શું બતાવે છે ધીસ વન ઇટરેશન. તો ઇટરેશન મીન્સ ઇટ ઇન્ડિકેટ હાઉ ધ વેલ્યુ ઓફ ધ કાઉન્ટર વેરિયેબલ વિલ બી ચેન્જ. You can either increment or decrement the value of the counter variable based on your requirement. એટલે ઇટરેશનમાં આપણે ઇન્ક્રીમેન્ટ અથવા તો ડિક્રીમેન્ટ કરવું બેઝડ ઓન યોર કાઉન્ટર વેરિયેબલ એટલે કે ઇનિશિયલાઇઝેશન પર એ રૂએ ડિપેન્ડ કરશે કે આપણે લૂપને ઇન્ક્રીમેન્ટ કરવાની છે કે ડિક્રીમેન્ટ કરવાની છે. અને જે કોડ તમારે વારે વારે રિપીટ કરવો હોય તે આ કર્લી બ્રેકેટની અંદર લખવામાં આવશે. ઓકે તો એ કેવી રીતના એક્ઝિક્યુટ થશે તો તેનો ફ્લોચાર્ટ અહીંયા બતાવ્યો છે. જો પહેલાં ઇનિશિયલાઇઝેશન થશે પછી કન્ડિશન ચેક થશે. ઇનિશિયલાઇઝેશન પહેલી વાર જ થશે તેટલું યાદ રાખજો. પછી કન્ડિશન ચેક થશે. હવે કન્ડિશન ચેક થઈ ગઈ બરાબર ઇનિશિયલાઇઝેશન થયું કન્ડિશન ચેક થઈ ગઈ કન્ડિશન ટ્રુ થઈ તો આ બોડી ઓફ ધ લૂપ એક્ઝિક્યુટ થવાનું. હવે બોડી ઓફ ધ લૂપ એક્ઝિક્યુટ થાય પછી ઇટરેશન એટલે ઇટરેશન ક્યાં એક્ઝિક્યુટ થાય છે જ્યાં કર્લી બ્રેકેટ તમારો પતેલો છે ને તે જગ્યા પર તમારું ઇટરેશન ચેક થશે. ઓકે તો પહેલાં ઇનિશિયલાઇઝેશન થશે પછી કન્ડિશન ચેક થશે. ઇટરેશન અત્યારે થતું નથી. પહેલાં ઇનિશિયલાઇઝેશન પછી કન્ડિશન પછી ડાયરેક્ટ જ બોડી ઓફ ધ લૂપમાં જાય બરાબર ને. ઇટરેશન ક્યાં થાય બોડી ઓફ ધ લૂપ પતે પછી એટલે કે કર્લી બ્રેકેટ આવે ત્યાં ઇટરેશન ચેક કરવામાં આવે. હવે એ ઇટરેશન ઇન્ક્રીમેન્ટ હશે અથવા તો ડિક્રીમેન્ટ હશે બેઝડ ઓન યોર ઇનિશિયલાઇઝેશન. જો ઇટરેશન થશે એટલે કે ઇન્ક્રીમેન્ટ અથવા તો ડિક્રીમેન્ટ થશે પછી પાછી કન્ડિશન એટલે કે પાછી જ્યારે લૂપ ફરે છે ને ત્યારે એ કન્ડિશનથી સ્ટાર્ટ થાય છે નાઇધર ધ ઇનિશિયલાઇઝેશન. એટલે બીજી વાર લૂપ ફરશે તો એ કન્ડિશનને ડાયરેક્ટ ચેક કરશે પાછું ઇનિશિયલાઇઝેશન કરશે નહીં. એ પોઈન્ટ ખાસ યાદ રાખવાનો છે બરાબર. તો આ રીતના એ વર્ક કરશે. તો બીજી વાર કન્ડિશન ચેક કરશે ઓન ધ બેઝિસ ઓફ ઇટરેશન એટલે ઇન્ક્રીમેન્ટ કે ડિક્રીમેન્ટ થયું હશે એટલે આપણો જે ઇટરેશન પોઈન્ટ હશે તે ચેન્જ થયો હશે. તો ચેન્જ થયો હશે તો તેના માટે પાછી કન્ડિશન ચેક કરવામાં આવશે. જો એ કન્ડિશન સાચી પડે તો પાછી બોડી ઓફ ધ લૂપ એક્ઝિક્યુટ થશે. પાછી બોડી ઓફ ધ લૂપ એક્ઝિક્યુટ થઈ એટલે એ જ કોડ પાછો રિપીટ થયો. ઓકે તો લૂપિંગનો મેઇન પોઈન્ટ જ શું છે તો આપણે જ્યારે કોઈ કોડને વારે વારે રિપીટ કરવો હોય તો તેના માટે આપણે લૂપિંગ સ્ટ્રક્ચર યુઝ કરીએ છીએ. ઓકે તો આ રીતના આખો ફ્લોચાર્ટ. જો કન્ડિશન ફોલ્સ થઈ જાય તો ડાયરેક્ટ જ આપણે લૂપની બહાર નીકળી આવશું જે આ ફ્લોચાર્ટમાં બતાવ્યું છે બરાબર. ખબર પડી ફોર લૂપ કેવી રીતના વર્ક કરે છે. નેક્સ્ટ વન ઇઝ ધ પ્રોગ્રામ ફોર ધ ફોર લૂપ. આ પ્રોગ્રામ મેં શેના માટે લખેલ છે 0 to 10 નંબર પ્રિન્ટ કરવા માટે. જો પહેલાં તો બે હેડર ફાઇલ ફર્સ્ટ ઓફ ઓલ બે હેડર ફાઇલ ડિફાઇન કરી દીધી. મેઇનથી આપણો પ્રોગ્રામ સ્ટાર્ટ કરશે. આઈ નામનો વેરિયેબલ લીધેલો છે અને ઇનિશિયલાઇઝેશનમાં આઈની વેલ્યુ કેટલી આપી દીધી 0 એટલે ઇનિશિયલી આઈ 0 છે. જેવું 0 હશે તો એ કન્ડિશન ચેક કરશે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 તો 10 કરતાં તો 0 નાનો છે બરાબર. કન્ડિશન સાચી થઈ ગઈ એટલે આપણે લૂપની અંદર આવ્યા. હવે લૂપની અંદર શું લખેલું છે printf %d/i. %d માં કઈ વેલ્યુ આઈની વેલ્યુ તો આઈની વેલ્યુ શું છે 0 એટલે ફર્સ્ટ 0 પ્રિન્ટ થશે. એટલે ફર્સ્ટ 0 પ્રિન્ટ થયું /n લખેલું છે એટલે કર્સર આપણું નીચે આવી જશે બરાબર. કર્સર નીચે આવી ગયું. ઓકે 0 પહેલાં પ્રિન્ટ થયું ને કર્સર નીચે આવી ગયું. હવે કેવું છે હવે i++ એક્ઝિક્યુટ થશે એટલે આઈની વેલ્યુ 0 હતી તો ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર આપણો i++ એટલે તો i એક ઇન્ક્રીમેન્ટ થશે. 0 હશે તો શું થશે 1 થશે. 1 થશે તો સેકન્ડ ટાઈમ એ ડાયરેક્ટલી કન્ડિશન ચેક થશે. હવે કન્ડિશનમાં એ શું ચેક કરશે 1 ઓર લેસ ધેન 0 બરાબર. તો 1 લેસ ઓર ઇક્વલ ટુ 0 કન્ડિશન ટ્રુ થઈ ગઈ એટલે પાછો આપણો હવે શું પ્રિન્ટ થશે 1. એ જ રીતના 2 3 4 અપ ટુ 10 સુધી નંબર પ્રિન્ટ થશે અને જ્યારે 10 પ્રિન્ટ થઈ જાય છે પછી i++ થશે તો એ 11 થશે. ત્યારે મારી કન્ડિશન ખોટી પડશે કે 11 લેસ ઓન ઇક્વલ ટુ 10 કન્ડિશન ફોલ્સ થઈ ગઈ. કન્ડિશન ફોલ્સ થઈ ગઈ એટલે આપણે લૂપની બહાર નીકળી આવ્યા. લૂપની બહાર લખેલું છે ગેટ સી તો આપણો ત્યાં જ પ્રોગ્રામ સ્ટોપ થઈ જશે બરાબર. તો આ 1 to 10 ને પ્રિન્ટ કરાવવા માટે એક સિમ્પલ પ્રોગ્રામ લખેલો છે જે આપણે પાછા નેક્સ્ટ લેક્ચરમાં પાછો ડિસ્કસ કરીશું. ઓકે સો થેન્ક યુ સો મચ. આજે આપણે લૂપ કંટ્રોલ સ્ટેટમેન્ટ વિશે વાત કરી. લૂપ કંટ્રોલ સ્ટેટમેન્ટનો મેઇન વર્ક એ જ છે કે જો કોઈ કોડને રિપીટ કરાવવો હોય રિપીટેડલી યુઝ કરવો હોય તો તેના માટે આપણે લૂપ કંટ્રોલ સ્ટેટમેન્ટનો યુઝ કરીએ છીએ અને એમાં કન્ડિશન ચેક કરવામાં આવે તો તેના બેસિસ પર એના બે ટાઈપ છે એન્ટ્રી અને એક્ઝિટ
બરાબર. અને ટોટલ ટાઈપ ઓફ લૂપ છે ફોર લૂપ, વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપ, જેમાંથી ફોર લૂપ વિશે આજે આપણે ડિસ્કસ કર્યું. નેક્સ્ટ લેક્ચરમાં અને ફોર લૂપનો પ્રોગ્રામ પણ જોયો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ જે લૂપ છે વાઇલ અને ડુ વાઇલ તે જોઈશું અને તેના પ્રોગ્રામ જોઈશું. થેન્ક યુ.